શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી। ગઈકાલે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી વિસર્જન યાત્રા નીકળી હતી। કુંભારવાડા હોય કે પછી પૌવાવાડાની ગલીના ગણેશજી હોય કે ત્યારબાદ લાલ અખાડાના શ્રીજી હોય કે પછી કાલુપુર યુવક મંડળના શ્રીજી હોય તે તમામ જે શ્રીજીની વિસર્જન યાત્રાઓ શહેરના યાકુતપુરા સ્થિતના વિસ્તારમાંથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી। ત્યારે કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા જે હિન્દુ સમાજના જે લોકો છે તેઓને શાલ ઓઢાડીને અને જે ગણેશજીનું જે રથ છે તે રથ ખેંચીને જે જાહિદ બાપુ છે અને આબિદ બાપુ સહિતના જે અન્ય મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તેઓ દ્વારા આ ગણેશજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કોમી એકતાના દ્રશ્યો પણ જોવાયા હતા અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ વિસર્જન યાત્રાઓ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ હતી। વડોદરા શહેરની સંસ્કારી નગરીના તહેવારો છે અને વડોદરા સંસ્કારી નગરીમાં ગણેશજી, જગન્નાથજી, મોહરમ, ઈદે મિલાદુન નબી બધા જુલુસો જાય છે અને દરેક સમાજના લોકો એનું માન કરે છે, એને સન્માન આપે છે અને મારી એવી દિલી ઈચ્છા કે દર વર્ષે આ જેવા વડોદરાના જુલુસો નીકળે એ જુલુસો આપણા છે એમ કરીને એમને આવકારીએ અને સ્વાગત કરીએ તો વધારે સારું છે।